મહાભારતના યુદ્ધના મંડાણ થયા અને બંને પક્ષના સાથી મિત્રો સગાવાલા બધા પોતપોતાની સેના લઈને પોતપોતાના પક્ષને સમર્થન આપવા માટે નીકળી ગયા. ત્યારે સહદેવ અને નકુલના મામા મદ્ર નરેશ શૈલ્ય, જે ખૂબ શક્તિશાળી હતા, સામર્થ્યવાન હતા અને યુદ્ધકળામાં નિપુણ હતા, એ વ્યક્તિ પણ પોતાની સેના લઈને સમર્થન માટે નીકળી ગયા. ત્યારે કપટી શકુનીના કહેવાથી એમનો આવવાનો જે માર્ગ હતો ત્યાં રસ્તામાં વિશ્રામની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા એમની માટે, એમની સેના માટે દુર્યોધને કરી અને કોઈ ધ્વજ ન રાખ્યો. નકર દરેક છાવણીમાં ધ્વજ હોય જેથી ઓળખ થાય કે આ કોની છાવણી, એવો કોઈ ધ્વજ ન રાખ્યો. આવ્યા ત્યારે એને સૈનિકોને કીધું કે તમારા મહારાજાને કહેજો કે જલ્દી જ મળે, મારે એમને કંઈક વરદાન આપવું છે, હું એમની સેવાથી ખૂબ ખુશ થયો છું. પછી દુર્યોધન ને શકુની બધા ત્યાં જાય છે અને મદ્ર નરેશ તો ખૂબ આશ્ચર્ય પામે છે કે આ કેમ આવ્યા. ત્યારે દુર્યોધન એમ બોલે છે કે મામા, અમારી સેવામાં ક્યાંય તમને કચાશ તો નથી રહી ને? ત્યારે શલ્યને ખૂબ આઘાત લાગે છે કે આ બધી સેવા આની હતી. ત્યારે કહે છે કે તમારે આવું નહોતું કરવું જોઈતું, હું તમારી સામે યુદ્ધ કરવા આવું ને હવે તમે અમારી સેવા કરી, હવે તો હું તમારો ઋણી થઈ ગયો, હવે તમારી સાથે કેમ લડું? ત્યારે દુર્યોધન કહે છે કે નહીં નહીં, તમે ભલે એમના પક્ષમાં જ લડો, મેં તો એના મામા થાય એમ મારા મામા ગણીને તમારી સેવા કરી. કારણ કે એ જાણતો હતો કે આ વ્યક્તિ ખાનદાન છે, ખાનદાન વ્યક્તિ ક્યારેય માથે ઋણ ન રાખે. તો કે હવે તમે મારી પાસે કંઈક માગો આ એહસાનના બદલામાં. ત્યારે કે નહીં, મારે કંઈ નથી જોતું. પછી અંતે એની જે યોજના હતી એ મુજબ એને કીધું કે જો તમે ખરેખર આપવા માગતા હોય તો સામે અર્જુનના સારથી કૃષ્ણ છે, કૃષ્ણ જેવા સારથી ન હોય, એના જેવા સારથી જો અમને કોઈ મળે તો મારા મિત્ર કર્ણના સારથી તરીકે તમે જો રહ્યો તો એ તમે આપી શકો. અને પછી એમને એના પક્ષમાં યુદ્ધ કરવાનું અને આના સારથી તરીકે બનવાનું સ્વીકાર કરવું પડ્યું. આ પ્રસંગમાંથી આપણે એ શીખવાનું કે કોઈ પણ દુષ્ટ વ્યક્તિ હોય એનો આટલો પણ અહેસાન ક્યારેય માથે ન ચડવા દેવું. કારણ કે દુષ્ટ વ્યક્તિઓ અહેસાન કરવામાં અને પછી એનો લાભ લેવામાં બહુ જ માહિર હોય છે. એટલે કોઈ સિદ્ધાંતવાદી વ્યક્તિ હોય એના ઉપર પહેલાં ખૂબ અહેસાન કરે, પછી એના સિદ્ધાંતનું એને મારણ કરાવીને મને કમને ન કરવાના કામ એની પાસે કરાવતા હોય છે. તો આ પ્રસંગ આપણને કોઈનો અહેસાન ન લેવો એ શીખવે છે. ક્યારેક કોઈ વ્યક્તિનું જમવું પણ પડ્યું હોય, એવા વ્યક્તિનું ચા પણ પીવી પડી, મોકો જોઈને એને 2 વાર જમાડી દેવા, 2 વાર ચા પીવડાવી દેવી, પણ એનું અહેસાન માથે ન ચડવા દેવું. બસ.